જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીની અંદર પાઠ નંબર 8 ગુલમર્ગ કી ખિડકી સે એક રાત જે પાઠનો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું। હવે આ પાઠનો સાહિત્ય પ્રકાર છે યાત્રા વૃત્તાંત, એટલે કે લેખક છે આ ગુલમર્ગ, જે કાશ્મીરનું એક સુંદર પ્રાકૃતિક સ્થાન છે। ત્યાં લેખક યાત્રા કરવા માટે જાય છે અને તેનો ખુદનો ત્યાં તેમને કેવો અનુભવ થાય છે, એટલે કે સ્વ અનુભૂતિ, એટલે કે પોતાની અનુભૂતિનું, પોતાની યાત્રા વૃત્તાંતનું, એટલે કે યાત્રા પ્રસંગનું અહીંયા વર્ણન કરે છે, જેનો આપણે વિગતે અભ્યાસ કરીશું। લેખક છે મોહન રાકેશ, जन्म सन 1925 ई, निधन सन 1972 ई। मोहन राकेश का जन्म जालंधर એટલે કે पंजाब में हुआ था। इनके पिता व्यवसाय से वकील थे, परंतु उनकी साहित्य में बहुत रुचि थी। अंततः राकेश को बचपन से ही घर में पर्याप्त साहित्यिक वातावरण प्राप्त हुआ। इन्होंने हिंदी तथा संस्कृत में एमए तक शिक्षा प्राप्त की और तत्पश्चात डीएवी कॉलेज जालंधर में हिंदी विभाग के अध्यक्ष के रूप में अध्यापन कार्य किया। कुछ समय तक इन्होंने सारिका कहानी पत्रिका का सफल संपादन किया और बाद में स्वतंत्र लेखन करते रहे। कहानी लेखक के साथ साथ इन्होंने उपन्यास और नाटक भी लिखे थे। इनकी प्रमुख रचनाओं में इंसान के खंडहर, नए बादल, एक और आदमी आदि कहानी संग्रह तथा अंधेरे बंद कमरे, न आने वाला कल प्रसिद्ध उपन्यास है। अषाढ़ का एक दिन, आधे अधूरे तथा लहरों के राज हंस इनके प्रसिद्ध नाटक है। मोहन राकेश मूलतः एक सफल कहानीकार तथा नाट्यकार है। गुलमर्ग की खिड़की से एक रात परिवेश से लिया गया है, એટલે કે વાતાવરણ આ કેમાંથી લેવામાં આવેલું છે, એટલે કે આ પાઠ છે તે ગુલમર્ગ की खिड़की से एक रात આ પુસ્તકની અંદરથી આ પાઠને લેવામાં આવેલો છે। इस यात्रा वृत्तांत में लेखक ने गुलमर्ग के प्राकृतिक सौंदर्य का स्व अनुभूत એટલે કે પોતાની અનુભૂતિનું વિવરણ એટલે કે વર્ણન પ્રસ્તુત किया है, પ્રસ્તુત કરવામાં આવેલું છે, વર્ણન કરવામાં આવેલું છે। गुलमर्ग का सारा वातावरण इनको अपने में समाया सा लगता है, એટલે કે ગુલમર્ગનું જે વાતાવરણ હતું, સારું વાતાવરણ, એ લેખકને એવી અનુભૂતિ થાય છે કે પોતાનામાં સમાયેલું જોવા મળે છે। गुलमर्ग की एक रात का अकल्पनीय सौंदर्य इनसे भुलाया ही नहीं जाता। અને જે ગુલમર્ગનું એક રાતનું જે સૌંદર્યનો તેમને અનુભવ થયો હતો, એ કલ્પી ન શકાય તેવું સૌંદર્ય આજે લેખકને ભૂલવા છતાં પણ ભૂલી શકતા નથી। એટલે કે આ ગુલમર્ગ છે એ કાશ્મીર કા એક સુંદર પ્રાકૃતિક સ્થાન है। गुलमर्ग છે काश्मीर का एक सुंदर प्राकृतिक स्थान है। અને लेखक जी ने बड़ी आत्मीयता से वहीं की प्राकृतिक शोभा और वहाँ के अपने अनुभवों के बारे में बताया है। स्व अनुभूत विवरण प्रस्तुत किया, એટલે કે પોતાની અનુભૂતિનું વર્ણન છે यहाँ पर किया है। હવે આપણે પાઠની વિગતે સમજૂતી મેળવીએ। कुछ जगह होती है जिन्हें आंखें एक बार देखती है तो चौंक उठती है। એમ કે કેટલીક જગ્યાઓ એવી હોય કે આપણી આંખ છે કે કોઈની પણ આંખ જો તેને પહેલી વખત જોવે તો એ જગ્યાને જોઈને આપણી આંખો છે ચોંક ઉઠતી, એટલે કે આશ્ચર્યચકિત
थती હોય છે। फिर धीरे धीरे परिचित होकर उदासीन हो जाते हैं। અને પછી આપણે એ જગ્યાથી આપણે ધીરે ધીરે એટલે કે ધીમે ધીમે પરિચિત થઈએ અને પછી એ જ જગ્યાને કારણે આપણે છે ઉદાસ એટલે કે નિરાશ બની જઈએ। ગુલમર્ગ એસી જગહ નહીં હે, અને આ ગુલમર્ગ છે એ એવું સ્થાન નથી। આ ગુલમર્ગ પ્રાકૃતિક સ્થાન એસી જગહ નહીં હે, कुछ और है। અહીંયા જો ધીરે ધીરે शब्द है वो क्रिया विशेषण कहलाते हैं। उदासीन यानी कि निराशा। मैं जब पहली बार गुलमर्ग गया तो मुझे वहाँ कुछ भी असाधारण नहीं लगा। एक खुला सपाट मैदान, देवदारों के घने झुरमुट और बस। तब मैं घंटे भर में सारा गुलमर्ग देख आया था। જ્યારે લેખક પહેલી વખત ગુલમર્ગ જાય છે એટલે કે લેખકની ગુલમર્ગની પહેલી મુલાકાત હોય છે ત્યારે લેખકને પહેલી વખત ત્યાં કંઈ આકર્ષણ લાગ્યું નહોતું। એટલે કે લેખક જ્યારે ગુલમર્ગની અંદર પહેલી વખત જાય છે ત્યારે લેખકને ત્યાં કંઈ આકર્ષણ લાગ્યું નહોતું। ત્યાં એમને એવું જોયું કે ફક્ત એક ખુલ્લું એટલે કે એક ખુલ્લા चौपाट मैदान એટલે કે ખુલ્લું આકાશ और देवदारों के घने झुरमुट और बस એટલે કે દેવદારોના વૃક્ષોનો સમૂહ હતા। આટલી વસ્તુ છે એ લેખકને અનુભવ થાય છે। અને ત્યારે એમ કે તબ મેં ઘંટે એટલે કે એક જ કલાકની અંદર આખા ગુલમર્ગને જોઈને લેખક આવતા રહે છે। मगर बाद में महीनाओं वहाँ रहने पर एहसास हुआ कि અને પછી લેખક છે મહિનાઓ સુધી ત્યાં રહ્યા પછી અહીંયા જો ઝુરમુટ એટલે કે ઘણી ઝાડિયા એટલે કે સમૂહ હોય, વૃક્ષનો સમૂહ હોય તેને ઝુરમુટ કહેવાય છે। મગર બાદ મેં મહિનાઓ વहाँ रहने पर एहसास એટલે કે अनुभूति થાય છે। एहसास એટલે કે अनुभूति हुआ कि पहली बार तो क्या बाद में भी कभी उस स्थान को पूरा नहीं देख पाया, उसे पूरा कभी देखा ही नहीं जा सकता। પછી લેખક ત્યાં મહિનાઓ સુધી રહ્યા પછી લેખકને અનુભવ થાય છે। शायद यही कारण है कि गुलमर्ग में रहकर वहाँ के साथ व्यक्ति की आत्मीयता धीरे धीरे इतनी गहरी हो जाती है कि वह अपने को भी उस सपाट मैदान के एक हिस्से के रूप में ही देखने लगता है। પછી લેખકના કેટલાક મહિનાઓ સુધી ત્યાં રહે છે પછી લેખકને એવો અનુભવ થાય છે કે ગુલમર્ગ પ્રત્યે તેમની આત્મીયતા છે એ બંધાઈ જાય છે અને લેખકને એવું લાગવા માંડ્યું કે ઉસ સપાટ मैदान के एक हिस्से के रूप में ही देखने लगा। તેમને લાગવા માંડ્યું એટલે કે લેખકને એવું લાગવા માંડ્યું કે તેઓ પણ ત્યાંના સપાટ મેદાનનો એક ભાગ જ છે। कांपती तितलियों, उठते बादलों और बर्फ से चमकती पहाड़ियों की तरह। લેખકને કેવો અનુભવ થાય છે કે ખુદ લેખકને એવું થાય છે કે પોતે જ છે। કાપતી તિતલીઓ, ઉઠતે બાદલો, બર્ફ से चमकती पहाड़ियों की तरह। પહાડિયા યાની કે શિખર અને બાદલ એટલે કે મેઘ અને આત્મીયતા આ શબ્દ છે આત્મીયતા શબ્દ એ ભાવવાચક સંજ્ઞા છે। दूसरी ओर वह पूरा विस्तार जिसमें वह स्वयं भी रहता है અને બીજી બાજુ આખો વિસ્તાર ત્યાંનો તો એની અંદર સ્વયં લેખક પોતાને જોવે છે। उसे अपने में समाया सा लगता है। सूर्योदय और सूर्यास्त जो सूर्योदय और सूर्यास्त બંને શબ્દો છે એકબીજાના વિરુદ્ધાર્થી શબ્દો છે। दोनों संध्याएं, घना कोहरा, पीली धूप और सब कुछ। इसलिए जब व्यक्ति गुलमर्ग से चलता है तो एहसास होता है
कि अपने से ही बिछोड़ने का એટલે કે विदाई, अपने उस रूप से जो कि इतना परिचित होते हुए भी सदा अपरिचित बना रह जाता है। અને પછી ત્યાંના જે અહીંયા જો કાપતી તિતલીઓ, ઉઠતે બાદલો, બરફ છે, ચમકતી પહાડીઓ, પછી ત્યાંનો પૂરો વિસ્તાર, આ બધું છે। सूर्योदय सूर्यास्त दोनों संध्याएं, घना कोहरा कोहरा यानी कि छाया, यह सब कुछ लेखक ने ऐसे अनुभूति होती है कि यह सब अपने में समाया ही लगता है। लेखक કહે છે કે ગુલમર્ગમાં રહ્યા પછી જ્યારે એટલે કે અહીંયા જો એવું લખ્યું કે बिछोड़ने का, इसीलिए जब व्यक्ति गुलमर्ग से चलता है એટલે કે લેખક જ્યારે ગુલમર્ગ થી વિદાય લઈ રહ્યો હોય ત્યારે વ્યક્તિને એવો અહેસાસ એટલે કે અનુભૂતિ થાય છે કે ત્યારે તેને પોતે પોતાનાથી વિખોટો પડતો હોય તેવું લાગે છે। અપને સે હી એટલે કે પોતે પોતાનાથી बिछुड़ने એટલે કે વિખોટો પડતો હોય તેવો લાગે છે। गुलमर्ग में सपने फूल बनकर उठते हैं। અહીંયા જો હવે लेखक छे इस पैराग्राफ में गुलमर्ग की प्राकृतिक शोभा का वर्णन करते हैं। गुलमर्ग में सपने फूल बनकर उगते हैं, फूल बनकर उगते हैं। हरियाली के आर पार, लाल लाल छतों के ऊपर, आकाश में। जो गुलमर्ग में हरियाली क्या क्या दिखाई देती है, तो गुलमर्गમાં એટલે કે ગુલમર્ગની અંદર ભરપૂર હરિયાળી છે। આરપાર એટલે કે નીચે લીલું સમ ઘાસ, લાલ લાલ छतों के ऊपर એટલે કે લાલ લાલ छतની ઉપર પણ हरियाली છે। आकाश में भी हरियाली है, आंखें मुग्ध होकर देखती रहती है। फूलों में नए नए रंग भर जाते हैं અને ફૂલોની અંદર નવા નવા રંગો ભરાઈ જાય છે। वातावरण में नई नई कोपले फूट आती है। कोपले फूटना એટલે કે पौधों पर नई नई पत्तियां आना। હરિયાળીના કારણે લેખક એટલે કે ગુલમર્ગની અંદર એવું લાગે છે કે ફૂલોની અંદર નવા નવા રંગો ભરાઈ જાય છે। વાતાવરણમાં નવી નવી જે વૃક્ષોની નવી નવી જે ડાળીઓ, પત્તિયા એટલે કે પાંદડા છે એ ખીલવા લાગે છે। હર ક્ષણ એટલે કે દરેક ક્ષણે एक नए अनुभव, एक नए रोमांच की सृष्टि होती है। હવે જો ત્યાં ગુલમર્ગમાં ભરપૂર હરિયાળી છે, લેખકને એવું અનુભવ થાય છે। और નીચે એટલે કે આરપાર એટલે કે નીચે લીલું ઘાસ, લાલ લાલ છતો કે ઉપર પણ હરિયાળી છે। અને આકાશ મેં એટલે કે ઊંચા ઊંચા વૃક્ષોના લીધે આકાશ પણ, જો ગુલમર્ગની અંદર ઊંચા ઊંચા વૃક્ષોના આકાશના કારણે પણ લીલુંછમ દેખાય છે। અને હરિયાળીના કારણે ફૂલો મેં નયે નયે રંગ ભર જાતે હૈ એટલે કે વચ્ચે અવનવા રંગોના ફૂલો પણ ખૂબ સુંદર લાગે છે। હર ક્ષણ એક નયે અનુભવ એટલે કે દરેક ક્ષણે એક નવો અનુભવ થાય છે। અને નયે રોમાંચ કી સૃષ્ટિ હોતે અને નવા રોમાંચનું સર્જન કરે છે। बादलों के पोटिको के नीचे लोग बाहें फैलाए घास पर बैठते हैं એટલે કે બાદલો કે પોટિકે એટલે કે મંડપ કે સમાન, જે બાદલો એવા લાગવા માંડે છે કે મંડપ કે સમાન એટલે કે આ બાદલો છે એની નીચે એટલે કે લોકો પોતાની બાહો ફેલાવીને ઘાસ પર બેસીને આનંદ માણે છે, બેસવાનો આનંદ માણે છે। दूर दूर तक सैलानियों की पंक्तियों घोड़े दौड़ाती नजर आती है એટલે કે સહેલાનીઓ એટલે કે જે ત્યાં યાત્રા કરવા માટે આવેલા લોકો હોય તે યાત્રી, અને પંક્તિયા એટલે કે કતારે હાર એટલે કે ત્યાં લોકો પર્યટકો ઘોડે સવારીની મજા માણે છે। रंगों के कुछ बिंदु हरियाली के पट पर जहाँ तहाँ छिटकते हैं
और अपने को समेटने लगता है। हरियाली का सपना कुहासे के फूल में बदल जाता है। हरियाली का सपना है कुहासे का फूल बनकर अपने में ही समेट जाता है। मैदान सुरमई आभा ओढ़ लेता है। એટલે કે मैदान से ये सुरमई એટલે કે काला हल्का सा रंग आभा और तेज ओढ़ लेता है। अब चारों तरफ धुंध ही धुंध होते हैं એટલે કે चारे बाजू से धुंधलू धुंधलू देखावा लागे छे और बेबस होकर फैली पगडंडियों की पतली पतली नरम बाहें એટલે કે બેબસ એટલે કે મજબૂર બનીને ફેલી પગદંડીઓ એટલે કે આને જાને વાલા કચ્ચા રાસ્તા એટલે કે ત્યાં લોકો છે ને આવતા જતા હોય છે અને આ રસ્તો કેવો કાચો હોય છે અને પગના જે છાપ હોય તે પતલી પતલી નરમ બાહે जब तक बादल बरसेगा बाहें फैली रहेंगे ऐसी कोमल विस्मृत અને નિઢાલ અને જ્યાં સુધી આ વાદળો છે વરસતા રહેશે ત્યાં સુધી એમ કે બાહો એટલે કે પોતાની બાહો છે ફેલાયેલી રહેશે અને એસી હી કોમલ અને વિસ્મૃત એટલે કે યાદ રહી જાય તેવી ક્યારે પણ ભૂલાય નહીં તેવી અને નિઢાલ सूरज चमकेगा तो फूल में से नया सपना जन्मेगा एम के जो सूरज चमकशे तो फूलों अंदर पर नवू सपनू जन्मशे। आकाश में बादलों के नन्हे नन्हे दीप इधर उधर भटकते फिरेंगे अने पछी जो सूरज उग्या पछी केवुं वातावरण जोवा मळशे એટલે કે દિવસે સૂર્યોદય થતા સવારના સમયે सूरज उगता ज आखू दृश्य बदलाई जाए छे। आकाश में बादलों ने नन्हे नन्हे दीप इधर उधर भटकते એટલે કે આકાશમાં વાદળ છે વિહરતા નજરે પડશે। भेड़ों और बकरियों के रेवड़ पगडंडियों पर टक जाएंगे એટલે કે જે બકરી અને ઘેટાના ટોળાઓથી પગડંડીઓ છે એ છવાયેલી જોવા મળશે। दिन तब रात की प्रतीक्षा करता सा प्रतीत होगा અને દિવસ છે એ પણ રાતની પ્રતીક્ષા એટલે કે રાહ જોઈને બેઠેલો હશે તેવું અનુભૂતિ થશે। રાત આવી તો સબ કુછ ખામોશ હો જાયેગા એટલે કે રાત આવશે તો શાંતિ છે એ કોલાહલમાં बदलाई जैसे। मैदानी व खामोशी भी जो दिन के समय इतनी वाचाल हो जाती है એટલે કે દિવસના સમયે આ મેદાન છે એ પણ ખામોશ બની જશે અને દિન કે સમય इतनी वाचाली हो जाती है અને દિવસના સમયે અતિશય બોલકણી બની જાય છે એ। गुलमर्ग की वह रात मुझे कभी नहीं भूलेगी એટલે કે અહીંયા છે ને જે લેખકને એક રાત્રિનો અવિસ્મરણીય અનુભવ થયો હતો એની વાત કરે છે। ગુલમર્ગ की वह रात मुझे कभी नहीं भूलेगी એમ કે ગુલમર્ગની જે રાત્રિ હતી એ ક્યારેય મને ભૂલાશે नहीं। मैं होटल की खिड़की में खड़ा था। दूर बहुत दूर सामने छे एक बरसती घटा એટલે કે બરસતી એટલે કે બરસાતી અને એટલે કે घटा એટલે કે बादल मेरी तरफ बढ़ती आ रही थी। मैं प्रतीक्षा कर रहा था कि कब वह मुझ तक पहुँचे और मुझे अपने में लपेट ले એમ કે ક્યારે આ બરસતી ઘટા છે ક્યારે મારી પાસે પહોંચે અને ક્યારે મને એ છે પોતાનામાં સમેટી લે। એટલે કે અહીંયા જો લેખક છે એક રાત્રે લેખક હોટલની બારી પાસે ઊભા હતા। દૂર સામેથી એક વરસાદી ઘટા તેમના તરફ આવી રહી હતી। મેરી તરફ બઢતી આ રહી હતી એટલે કે પોતાના તરફ આવી રહી હતી
અને પછી મેં પ્રતીક્ષા कर रहा था એટલે કે લેખકને એવી ઈચ્છા હતી કે તે ઘટા वह मुझ तक पहुँचे એટલે કે તે ઘટા તેમની પાસે આવીને તેમને ઓર મુझे अपने में लपेट ले એટલે કે એ ઘટા છે તેમની પાસે आवीने तेमने लपेटी ले। बरसती घटा में धीर जाने में बड़ा सुख मैंने बहुत कम जाना है। घटा ऊपर से धीर आए और व्यक्ति को छोटा करके उस पर छा जाए, यह इससे अलग स्थिति है। इस बार आती हुई घटा का हर संकेत मेरे सामने और सामने था और मैं उसके बराबर का होकर अपनी खिड़की में खड़ा उसे बुला रहा था कि आ मैं तुझसे कमजोर नहीं हूँ એટલે કે આ જે ઘટા છે બરસાતી ઘટા લેખક છે એને પોતાની પાસે બોલાવી રહ્યા હતા અને લેખક એવું એને કહી રહ્યા હતા કે હું પણ તારી કરતાં પણ હું કમજોર નથી। હવા તેજથી એટલે કે હવા તેજથી એટલે કે હવા તોફાની હતી અને મગર ઘટા તેજી સે नहीं बढ़ती रही थी परंतु वादलों हल्की तूफान बहुत उठा हुआ था। बार बार जोर की गरज होती थी जिससे धरती और आकाश की शिराएं कौप जाती थी। बार बार सामने के चित्रपट की बिजली क्रोधती थी और प्रकाश का वह भयानक विस्फोट हर चीज को नंगा कर रहा था। એટલે કે રાત્રિના સમયે વાદળોની ગર્જના એટલે કે વીજળીના કારણે વાદળોની ગર્જના અને વીજળીના ચમકવાના કારણે બધું વાતાવરણ છે એ આકાશ કી શિરાએ કોપ જાતી थी और ભયાનક વિસ્ફોટ એટલે કે આ જે ભયાનક વીજળી થઈ રહી હતી એ દરેક ચીજને એટલે કે કારણ કે વીજળી થવાના કારણે દરેક વસ્તુ છે એ કેવી જોવા મળે ચોખ્ખી ચળકડાટ ધરાવતી હોય તેવી જોવા મળે છે। અહીંયા જો હવા તોફાની હતી ને વાદળોની ગર્જના પણ વીજળી સાથે ચમકી રહી હતી। મેં ખુશ था અને લેખક આવું સરસ મજાનું ચારે બાજુ એમ કે હવા છે એ બહુ જ તોફાની હતી અને વાદળોની ગર્જના થઈ રહી હતી વીજળી ચમકી રહી હતી તો આવું સરસ મજાનું જે વાતાવરણ હતું એની અંદર લેખક છે બહુ જ આનંદની અંદર હતા। એટલે લેખક છે આ વરસાદી ઘટાનો આનંદ લેવા ઈચ્છતા હતા। थोड़ी देर में परंतु थोड़ी बार पची मैं ये बूंदे मेरे ऊपर बरसेंगी बिजलियों का यह कहर मेरे ऊपर टूटेगा। मैं बाहें फैलाकर सामने से उसे अपने ऊपर लेने के लिए तैयार था। એટલે લેખક ખુદ જાય છે આ વાતાવરણની સામે મગર અચાનક હવા રૂક ગઈ પરંતુ થોડીક જ વારમાં આ જે તોફાની હવા હતી એ શમી જાય છે એટલે કે શાંત થઈ જાય છે। बढ़ता हुआ तूफान जहाँ का तहाँ ठिठक गया એટલે કે તોફાન જ્યાં સુધી હતું ત્યાં જ समाप्त થઈ જાય और दूरी पर कटे पक्षी की तरह दम तोड़ने लगा એટલે કે मर गया। बिजली की सांस रुकने लगी એટલે કે વીજળીની શ્વાસ છે પણ એ રોકાઈ જાય છે। मेरी भी क्योंकि हवा के रुक जाने से मुझे भी बहुत उसे आसमान से नीचे आना पड़ा था। तूफान का जोम એટલે કે जोश उतर गया उसके साथ ही मेरा भी એમ કે આ તોફાનનો જે જોશ હતો એ પણ ઉતરી ગયો એ પણ શમી ગયો અને એની સાથે લેખક પણ શમી જાય છે। મેં उसके बराबर का कभी नहीं हो सका અને લેખકની જે ઈચ્છા હતી એ બધી ઈચ્છાઓ છે એમની અધૂરી રહી જાય છે। અને છેલ્લે લેખક છે ગુલમર્ગના પ્રત્યે જે પોતપોતાનું જે આકર્ષણ હતું તેનું વર્ણન કરે છે। वे ऐसे क्षण थे जो जीवन में दो एक बार ही आते हैं। आ एवी क्षण हती कि आपड़ा जीवननी अंदर एक बार क्या बे बार ज आवे। गुलमर्ग में रहते हुए ऐसे क्षण हर किसी के जीवन में किसी न किसी रूप में अवश्य आते होंगे। तभी तो मुद्दत तक वहाँ रह चुकने पर भी कोई आकर्षण व्यक्ति को फिर खींचकर वहाँ ले जाता है, वरना वहाँ है क्या एक खुला सपाट मैदान जहाँ ज़्यादा गोल्फ खेली जा सकती है। व्यक्ति क्यों बार बार वहाँ जाना चाहता है? क्या गोल्फ खेलने के लिए है
લેખક પછી છેલ્લે કહે છે કે ગુલમર્ગની અંદર કોઈને કોઈ એવું આકર્ષણ છે કે લોકોને ત્યાં ખેંચી લાવે છે, અથવા તો કે લોકો છે વ્યક્તિ એટલે કે લોકો ક્यों બાર બાર વહાં જાના ચાહતે, શા માટે વારંવાર ત્યાં જવા માગે છે, કે લોકો ફક્ત ગુલમર્ગ રમવા માટે જ ત્યાં આવતા નથી, એમ કે લોકો છે એના ગોલ્ફ રમવા માટે જ ખાલી આવતા નથી, પરંતુ ગુલમર્ગની અંદર કોઈ એસા પ્રાકૃતિક સ્થાન હે જો બાર બાર લોકોને ખેંચી લાવે છે. મુદત એવો શબ્દ મુદત એટલે કે काफी समय. शब्दार्थ ने टिप्पणी गुलमर्ग कश्मीर का एक सुंदर प्राकृतिक रमणीय स्थान, तिगलिया એટલે કે તીરા जहाँ 3 रास्ते मिलते हो, रोमांचकी એટલે કે आनंद देने वाली, हर्षिल करने वाली, पोर्टिको એટલે કે बरामदा, रेबड़ એટલે કે झुंड, कहर એટલે કે અત્યાચાર, दम तोड़ना એટલે કે मर जाना. आ शब्दार्थ टिप्पणी और स्वाध्याय अपने पाकी बुक में लिखना.